અને આ સંમતિ આપી છે. બોલો નાથ ગંગાની જય હો. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ઓણ ગોળ 27 ગામ ગોળ ઓણ રતિલાલ ચૌહાણ પાદર ઝડપથી સ્ટેજ ઉપર આવશે. અને ત્યારબાદ કોકરેજ વિસ્તારમાંથી સંગ્રામભાઈ, આપણે ગઢવાડા વિસ્તારમાંથી અંબાલાલભાઈ મકવાણા આવ્યા છે. ભારુસણા અંબાલાલભાઈ મકવાણાને આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આગળ આવી જજો અંબાલાલભાઈ. આપણે શાંતિથી સાંભળીશું. રતિલાલ ચૌહાણ પાદર 27 ગામ ગોળ. બોલો શંકર ભોળાનાથની જય. ભાઈ અહીંયા એક વિનંતી છે કે જો વક્તા બોલવા આવે ને તમે ડિસ્ટર્બ કરશો તો તમે ઓભળવાવાળા કંટાળશો. એટલે બે હાથ જોડે વિનંતી કે પત્રકાર સિવાય, મિત્રો સિવાય કોઈ અહીંયા ઊભું ના રહે. તમારા ગોળ પ્રમાણે જે તે વ્યક્તિને અહીંયા સામેલ કરેલ છે સમાજે. કોઈ એક બે વ્યક્તિ, ચાર વ્યક્તિએ અમે કોઈ નામ લખેલા નથી. એટલે તમારા ગોળ પ્રમાણે જે વ્યક્તિનું નામનો ઉલ્લેખ થયેલો છે એ અહીંયા બોલવા આવશે. એક પણ ગોળ બાકી રહી જશે નહીં, નહીં અને નહીં. એટલે સૌને વિનંતી છે કે પ્લીઝ અહીંયા થોડીક ડિસ્ટર્બ ના કરો એવી વિનંતી. કાર્યક્રમનું સંચાલન ત્યારે જ થઈ શકે કે જ્યારે ડિસ્ટર્બ ના થઈએ. કે હવે અમારા વડીલ રતુભાઈ, હવે પ્રથમ તો આપણે આ ગોળી સમાજ છે. ગોળી સમાજ છે તે મૂળ સારું કાર્યમાં ભેગા થશે. અને પહેલા તો અમારા ભાવિક અમને વિનંતી કે મત લીધે પણ આજ તમારું મત લેવું છું, બરોબર છે. અને કોઈ આનું ઉલ્લેખનમાં પગ ના ભરવું. ઉલ્લેખન જેને જેને કર્યું સતયુગમાં છીએ આ સંમેલન તો હેડ્યું આવે, પણ ઉલ્લેખન કરનારાના સોદાડામાં નામે હાલતા નથી. સરસ. ઉલ્લેખન જેને કર્યું એની કેવી હાલત જુઓ. છઠ્ઠીમોય આવતા નથી. છઠ્ઠીમોય બાકી બીજું કે આવું કાર્ય કરનારા ખર્ચ કરનારા તો ખૂબ હતા, પણ આપણે ઉલ્લેખન છાસથી આપણી સમાજ ઉપર વિશ્વાસ નતો બેસતો. પણ આજ એવું લાગે છે કે આપણી સમાજ પાળશે એવું આજ મને લાગે છે. જરૂર પાળજો, નકે ઉલ્લેખન વાળાની દશા જોજો. આ હાથ જોડું છું સમાજને, કોઈ પણ પ્રસંગનો ઉલ્લેખન ના કરતા. શંકર ભગવાનની જય. હવે અમારે કાંકરેજ 12 ગામ ગોળ અમારા વડીલ શ્રી મનસુખલાલ કુણગેરિયા અને સંગ્રામભાઈ. આ મનસુખલાલ પહેલા બોલશે. મામા, આપના વિચારો રજૂ કરો. હાલો ભાઈ, હાલો અહીંયા ઉભા રહીને ભાઈ હાલજો. હાલો ભાઈ, કાપો એમને. આપણે દરેક વક્તાઓને પુનઃ વિનંતી છે કે એકાદ સૂચન કરવાનું છે. સૂચન એક કરવાનું તો ખબર પડશે. ભાઈ હવે આ બે વડીલો સિવાય પ્લીઝ બધા આ બાજુ આવી જશો તો આપણો કાર્યક્રમ સારો થશે. તો પ્લીઝ વિનંતી છે બધા આ બાજુ. નામજોગ લાવવું એટલે કોઈને દુઃખ લાગે. નામજોગ અહીંયાથી પણ કહેશે કે આ વડીલોનો તમે આ બાજુ બધા આવજો. ભાઈ બધા બાજુ જો, એક પણ વડીલ સિવાય અહીંયા કોઈ નહીં. મિત્રો પ્લીઝ એક વ્યવસ્થાના ભાગરૂપે આજ થોડું કડવું બોલવું પડશે. સોરી, થોડાક આગળ આવી જાઓ તમે પ્લીઝ. કોઈ નામજોગ આપણે બોલવું પડે એ વ્યાજબી નથી. આપણો કાર્યક્રમ સારો ને સફળ બનાવવા માટે આપણો સહકારની જરૂર છે. પ્લીઝ બધા આપ સમજો છો, આપ એક સારા કાર્ય માટે આવ્યા છો તો થોડોક સહકાર આપો પ્લીઝ. હવે ભાઈ આ પડદો પાડી દેજો. 1 મિનિટ પડદો પાડજો. બોલો. બોલો ભાઈ શંકર ભગવાનની જય. બે નિશામાં આપણે અહીંયા બેઠા છો
એ જલારામ બાપાની જય. આપણે ગતગંગાની જય. બોલો ભાઈ, એક સૂચન એક મહારાજે કર્યું હતું, એના પાસે મારે કહેવાનું છે, ખાય એનો ખૂણો, પીવે એના ઘર, અને ઊંઘે એના કપડા, તે બરોબર. એટલે કોઈ વ્યસન ના હોવું જોઈએ. વ્યસન મુક્ત હશે તો સમાજ એકદમ આગળ છે અને આગળ આવશે. હવે કોઈ માનતો હોય કે રાવળ સમાજ પસાર છે, પસાર નથી રહ્યો પડ્યા. બહુ શિક્ષિત છે, કોઈ ડોક્ટર થયા છે, કોઈ ડોક્ટરની તૈયારીમાં છે, કોઈ એન્જિનિયર થશે, એન્જિનિયરની તૈયારીમાં છે. એટલે માતા બહેનને કોઈ અભણ રાખતું નહીં. પાછળની પેઢીને અત્યારે ડિજિટલ પેમેન્ટ આવ્યું છે. અભણ માણસ ચાલી નહીં કે અમે તો કોઈ વાળિયા સાહેબ ચાલી ગયા, પણ અભણ માણસને ચાલી શકે. એટલે બહેનો માતાને ભણાવજો અને હૃદયનો વાળો છો મારા જ્ઞાતિ ગંગાજી છે. આટલું કઈ બેહીનું મારો શ્વાસ નોંધાય. વાહ, ધન્યવાદ. જો હવે અમારા સગરામભાઈ સ્ટેજ ઉપર આવી અને એ વાત રજૂ કરશે, કેમ કે આ શરૂઆત સગરામભાઈના શબ્દોથી થયેલી છે. જોરદાર તાળીઓથી વધાવીએ ભાઈ. આ એમનું એક સૂચન નવે નવ પરગણા સમાજે સ્વીકારી લીધું છે. એક મિનિટ, મનસુખલાલે વાત કરી કે ભાઈ અભ્યાસ કરાવો, તો એક સૂચન કરું છું કે આપણા દીકરા દીકરીઓને ઓછામાં ઓછું ધોરણ 12 નો અભ્યાસ કરાવીશું. નાથ મહારાજે મંજૂર છે? ઓછામાં ઓછો ધોરણ 12 સુધી દરેકે અભ્યાસ કરાવો. ભાઈ મુદ્દા નંબર જે આવતો હોય નોંધ કરજો કે સમાજમાં દીકરા દીકરીને ઓછામાં ઓછું 1 થી 12 ધોરણ સુધીનો અભ્યાસ કરાવો. એ આજથી અમલમાં આવી જાય છે. ધન્યવાદ. બોલો ભગવાન શિવની જય. હવે મહારાજ, સમાજના ખોળે રહીને એમનો બોલું છું. તે પહેલો તો એમનો કે ધન્યવાદ કહેવાય કે આ સમાજને, એટલે એક વ્યક્તિને કહેવાય એમનો કે આવડો એમનો કે સમાજ ભેળો થયો. આવડો સમાજ ભેળો કરવો બહુ કાઠું કામ છે મારા. અને બીજો, વડા મેવાબા પરિવારને ધન્યવાદ. તે આપણો સમાજનો આ જીવો કહેવાય. તે મહારાજ કદી કે એમનો કે આવડા ખર્ચે એમનો સમાજ ભેળી કરી હોય ને જો કદી વાપરવાનું આવડો ખર્ચો કોઈ કને એમ નથી કીધું કે આ વરાળા લોક તમે ઓમ કરો કે તેમ કરો. તે સમાજની લાગણી હતી એટલે સમાજ એમનો કે પોતાની લાગણીથી પ્રમાણે એમનો ભાવ ભર્યો, સમાજ ભેળો થયો છે. તે મહારાજ પહેલો તો પ્રથમ એવો મુદ્દો છે કે હડપણ કરવા જાય, કરીને ચાલી જાય મહારાજ, એના ભેળી વસ્તુઓ લઈ જાય અને વળતા ઉધમણા કરે મહારાજ. બરાબર. પછી બીજો મુદ્દો, જયારે એમ બોલ્યો કે લગ્નનો પ્રસંગ હોય એ વખતે છોડ્યું નોહડીઓ ગઢિયા એમ બોલો કે 9-12 ની વાહણી અક્ષરની છોડ્યું કરીને મેલી હતી, છતાં હવે કોઈ વર્તમાનમાં રહેતા નથી, કોઈ પહેરતું નથી. બરાબર. હવે માજીને લઈ જવું પડે છે મહારાજ. એટલે કોઈ આ વ્યક્તિ કહેતા નથી, સમાજને નિર્ણય લેવાનું છે. બરાબર. પછી કદી કે મનો કે સમાજને એવો નિર્ણય લેવાનું કે ભલે ગમે તો એક પગની એમ મનો સાચું કે જોંધરી જે કહો તે, બીજા નંબર મંગળસૂત્ર, ત્રીજા નંબર એની જે હારી બંગડી હોય લઈ જાય. આ સમાજના એમ મનો કે ઊંચું આબા હારું થઈને આ બંધારણમાં એમ મનો કે સમાજ ભળી કરી છે મહારાજ. અને ભગવાન શિવ અત્યારે આદર છે. અત્યારે હાલ ભગવાન શિવ આદર છે. આપણે શિવના પરિવાર છે. તે મહારાજ બધું વિચારી લીધો અને અલગ અલગ પરગણે પાંચ જણા વ્યક્તિઓ એમનો બંધાઈ જાતો, જે બંધારણ કરે અને જે બંધારણ તોડે એને સમાજ એમનો કે જે કોઈ એમનો ભાર મૂકે એ એમનો વર્તમાનમાં રહેવું પડશે મહારાજ.
બોલો કબૂલ મંજૂર. જય હો, સમાજની જય હો. પછી મારા જો એક વ્યક્તિ ની કે પછી હળદી રહેશે ને મોનો કેસ ફરણીને આવે એટલે કરવા માંડ્યા, ઉલટા ખર્ચા કરવા માંડ્યા, 15-15 20 ના. પછી તૈયાર કરવાના 25,000 રૂપિયા આલવા માંડ્યા મહારાજ. જે આ દોષીઓ એ મોનો કે અત્યારે આપણે પડીને એમને લાયા હતા, કોઈ હળદી રહેશે ને નતર કોઈ નતો. સમજ્યા ને? તે મહારાજ આ કોઈ વ્યક્તિનું નથી, તે આ તો આખી સમાજનું છે. એટલે એ પ્રમાણે રહેજો. પછી એમ માનો કે મહારાજ નાનામું મરી જાય તો આપણે ઘટીને ખીચડીનો વ્યવહાર કરો, અને દરેક આખી સમાજને જેને આવે ને પીવરી આવ્યો જે આવ્યો એને જમવું પડે આવું ગાડી એમ માનો કે વર્તમાન કરો તમે. સમજ્યા ને? પછી સમાજ જેને સમાજને નિર્ણય લેવાનું છે, હું તો તમારા ખોળે રહીને મહારાજ બોલું છું, બરાબર? પછી ઘંટું હાવ જતું રે ઈ તો ઈ તમારે જે કોઈ એમ માનો કે મેઠો પ્રસાદ રાખવો હોય તો રાખજો, ઘટી ખીચડી રાખવી તો રાખો. સમાજને જે આ કાયદા મેલાય એટલા અમલમાં સમાજને લેવાના છે, વ્યક્તિને લેવાના નથી. સમજ્યા? અને આ બંધારણમાં ભગવાન શિવ આદર છે, શિવના પરિવાર છે, એટલે હવને ભગવાન શિવને એમ માનો કે દરેકને સંમતિ આલે, અને એમાં સંમતિ રાખજો. એના હારું થઈને આ મજૂરી કરી છે, એટલે ધન્યવાદ દેવરાય નાગદીભાઈ ને. એટલે આમ માનો તમારો ભાવ ભર્યો આજ સમાજ ભેળો કર્યો છે, તે હાથ જોડીને સમાજને વિનંતી છે મહારાજ. વાહ, સરસ. હવે 1 મિનિટ ઓમનું અને મોબાઈલના માધ્યમથી ઘણા સૂચનો આવ્યા. એમાં એક હતું કે ભાઈ આપણા સમાજમાં પલ્લામાં ચાંદીનું મંગળસૂત્ર, ઝાંઝરી અને સાદી બંગડીઓ, બોલો નાથ મહારાજ, મંજૂર છે? આજથી ચૂડી આસડી સદંતર બંધ. ખૂબ રાજી થયા છે માતાઓ બહેનો, રાજી છો? જય હો, જય હો, જય હો, જય હો. જય હો. બીજું કે મરણ પ્રસંગે 60 વર્ષ થી નીચે હોય તો એમાં સૂચન આવ્યું છે કે મરણ પ્રસંગે ખીચડી અને કઢી 60 વર્ષથી નીચે હોય ને, અને જો ઘીની વ્યવસ્થા થાય તો બરાબર, ને ના થાય તો એનાથી એ અતિ ઉત્તમ. બોલો નાથ મહારાજ, મંજૂર છે? 60 વર્ષથી ઉપરના જે પણ કારજ હોય ત્યાં તમારે એક મીઠાઈ બનાવી શકશો. બોલો મહારાજ, મંજૂર છે? એક મીઠાઈ. તો ભાઈ કોમ્પ્યુટરમાં મૂકો. હા, એક એક ને પડીએ. સરસ. હવે એક વાત સાચી આવી ભાઈ, વાપરજો. શું ગોળમાંથી 5 વ્યક્તિઓનો એ ગોળ માનશે? મહારાજ, આપનું સૂચન વ્યાજબી છે, ખૂબ સારું સૂચન છે. શું તમારા ગોળમાંથી 5 વ્યક્તિઓનું સૂચન માનશે? હા કે ના? એટલે આ શબ્દ આ વિચારવા જેવું છે. આ પણ વિચારવા જેવું છે. તમે ગોળવાઈ જો કરશો તો ઓછામાં ઓછા 32 ગોળ થાય છે, અને 32 ગોળ આજ અહીંયા હાજર છે. એટલે આપ સમાજ કયો છો તેમ આપણે જે કરવું એ આ સમાજ જે કહે તેમ. વિરચંદભાઈ, તમારા સમાજના તમારા ગોળને મંજૂર હશે તો બીજો ગોળ ના પાડશે તો શું કરશો? એટલે આપણે આ સૂચનમાં હાથ એટલા માટે ઊંચો કરાવીએ છીએ કે ભાઈ આ સમાજની સંમતિ છે. એટલે અહીંયા જે સૂચન થાય એ સૂચન આપણે અહીંયા એટલે હાથ લાંબો કરાયો, ઊંચો કરાયો છે કે ભાઈ એનું બંધારણમાં અમલ કરી શકીએ. ધન્યવાદ. હવે
મહેરબાની કરજો. આપણે બધા બેસી જઈશું. સોમભાઈ ડભાળા, શિહોરી વિસ્તારમાંથી સોમભાઈ ડભાળા. પણ એટલે અહીંયા કે બધું લાઈવ જોવા ને વસ્તી તો આટલા લોકો હજાર લોકો જોતા હશે પછી ભાઈ દેવજીભાઈ પહેલાથી વાત કરી કે દરેકના સૂચન નોંધ કરવામાં આવે છે અને કોમ્પ્યુટર ભાઈ. રેકોર્ડિંગ થાય છે સામે. સરસ. હવે આ રેકોર્ડિંગ થાય છે. નક્કી સમજ કરશે. આ જુઓ સામે હોય. કોમ્પ્યુટરમાં રેકોર્ડિંગ થાય છે અને તમારે કીધું છે કે ભાઈ લખીને આપો. આપણે સૂચન હોય તો ભાઈ લખીને આપવાનું છે. એક મિનિટ સાહેબ. ભાઈ હવે તમે એક વ્યક્તિ કે બે વ્યક્તિ ઉભા થઈને સૂચન કરશો તો આખો સમાજ સૂચન કરશે. તમે એક એક ના વ્યક્તિનું સૂચન ક્યાંથી લેશો? અહીંયા લાઈવ રેકોર્ડિંગ છે. હવે આપ બેસી શકો છો. પ્લીઝ પ્લીઝ આપ બેસી શકો છો. પ્લીઝ પ્લીઝ. હવે ભાઈ દરેકને સૂચનનો અધિકાર છે. દરેકને સૂચનનો અધિકાર છે. આ સમાજે નક્કી કરેલા ગોળ પ્રમાણે વ્યક્તિઓ આવે છે. એટલે જે વક્તાનું નામ આવે, જે વ્યક્તિનું અહીંયા નામ આવે છે ગોળ પ્રમાણે છે. એટલે કોઈ પણ વ્યક્તિ પ્લીઝ કોઈ માહોલ બગાડવાનો પ્રયત્ન કરતા નહીં. ઘણા સમય પછી આ નવપરગણા આટલો બોળી સંખ્યામાં ઉપસ્થિત થયો છે. તમારું સૂચન દરેકનું માન્ય રાખવામાં આવશે. પણ અહીંયા જે 3000 ઉપર વ્યક્તિઓ છે, આપણે કેટલાનું સૂચન સાંભળીશું. તો હવે સોમભાઈ ડોક્ટર આપણે ભાઈ અવાજ નહીં કરો, શાંતિ રાખજો અને સોમભાઈ ટૂંકમાં જે મુદ્દા કહેવાના હોય કહેજો. બરોબર, થોડું કહેવા દેજો મને જે કહેવા દેવું છે કહેવા. આદરણીય વાલા સ્નેહી સમાજ અગ્રણીઓ, સંતો, મહંતો, વડીલો, યુવા ભાઈઓ, માતાઓ, બહેનો, બાળકો, પત્રકાર મિત્રો, મીડિયા કર્મીઓ તેમજ નામી અનામી પધારેલા સર્વમાં કાંકરેજ ઓગણની પાવન ધરા થરામાં સમસ્ત કાંકરેજી પ્રગણા વતી આપ સર્વનું મહા સંમેલનના રૂઢાવસરે ઉપસ્થિત રહેવા બદલ ભાવભર્યું હાર્દિક સ્વાગત છે. વાત કરીએ સમાજના બંધારણની. બંધારણ એટલે શું? બંધારણ એટલે સમાજના હિત માટે બનાવેલા નિયમો, એને બંધારણ કહેવાય. સમાજના હિત માટે. હવે આ સમાજના હિત માટે સમાજે જે બનાવ્યા નિયમો બનાવે છે એનું સમાજે પાલન કરવું એ આપણી ફરજ છે. બરાબર? હવે આપણે કેવું બંધારણ જોઈએ છે? તો આપણે બંધારણ કેવું જોઈએ છે? તો એના માટે આપણે સંકલ્પ કરીએ, સમાજને શિક્ષિત અને આર્થિક સમૃદ્ધ બનાવીએ. એના માટે આપણે સંકલ્પ કરીએ, આવો સૌ સાથે મળી સમાજને શિક્ષિત આર્થિક સમૃદ્ધ બનાવીએ. આપણા